ભૂતપૂર્વ રાજકોટના મેયર શ્રી જયમનભાઈ ઉપાધ્યાયને થોડુંક અનિવાર્ય સંજોગોમાં બહાર જવાનું હોવાથી એમને આપણે 2 મિનિટ સાંભળીએ. જયમનભાઈને વિનંતી છે. હર હર મોઢેશ્વરી માત કી. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત જ્ઞાતિના પ્રમુખ, જ્ઞાતિના નામ લઈશ તો એમાં જ સમય વયો જશે. સર્વે પૂજનીય, સન્માનીય, આદરણીય ડાયસ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો, અહીંયા ઉપસ્થિત સર્વે જ્ઞાતિના ભાઈઓ બહેનો અને જેમનું આજ સન્માન થઈ રહ્યું છે એ સન્માનિત વ્યક્તિઓ. આજનો અવસર એ આપણા માટે ખૂબ આનંદનો અવસર છે. વિચાર કરો, આટલા વર્ષથી આ બીજ જે લોકોએ રોપ્યા હતા એ બીજને આજે ક્યાં સુધી આપણે પહોંચાડી દીધા. ઘણીવાર એવું બનતું હોય છે કે જ્ઞાતિના લોકો સેવા કરતા હોય છે, પણ કાં થોડા વખતમાં હમણાં જેમનું સન્માન થયું એ કેટલો વખત સુધી એને કાર્યરત રહ્યા. ઘણીવાર એવું બનતું હોય છે કે જે વ્યક્તિ જ્ઞાતિનું કામ કરતા હોય એ થોડા વખતમાં થાકી જતા હોય છે, અને કાં ઘણીવાર એવું હોય છે કે આપણે થકવી દેતા હોય છે. પરંતુ બંનેને અભિનંદન આપીએ કે જ્ઞાતિમાં જે કામ કરે છે એ થાયકા નથી અને તમે બધા એને થઈકવા નથી, એટલે બંનેને અભિનંદનને પાત્ર છે. કારણ કે આપણે જોઈ છીએ ઘણી ટીમ તો એવી છે યુવા સોશિયલ ગ્રુપમાં કામ કરતી હોય અને હવે વરિષ્ઠમાં કામ કરે છે, એટલે આ લોકો થાકતા નથી અને આપણે એને થકવતા નથી. એટલે ખૂબ સારું છે, અભિનંદન પાત્ર છે. આ બધા કાર્યક્રમો રાખવા પાછળ બધાને ભેગા કરવાનો કાર્યક્રમ નથી આ, પરંતુ જ્ઞાતિ બંધુઓને એક કરવા માટેનો આ કાર્યક્રમ છે. અને આના થકી જ્ઞાતિ બંધુઓ એક થતા હોય છે. ભેગા તો બધા એસટી ઉપર પણ થતા હોય, રેલવે સ્ટેશન ઉપર પણ થતા હોય, પણ પોતાની ગાડી આવે એટલે પોતાની ગાડીમાં ચડી જાય. પણ જ્ઞાતિ સમૂહ એક હોય ને એ અતિ મહત્વનું છે. તો જ્ઞાતિના જે લોકોએ સેવા આપી છે આટલા વર્ષ સુધી, અવિરતપણે સેવા આપી છે, એ બધાને કોટી કોટી વંદન કરું છું. જ્ઞાતિના સર્વે લોકોનું એ ગૌરવ છે કે 100 વર્ષ થયા જ્ઞાતિનું કામ ચાલતું હોય અને આટલો બધો વિકાસ થયો હોય, અને જ્યાં જુઓ ત્યાં આપણી બોર્ડિંગો હોય, આપણા કોમ્યુનિટી હોલ હોય, આ બધું ખૂબ પ્રગતિરૂપ છે. તો જ્ઞાતિના જે લોકો સન્માનિત થયા છે એને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે લોકો આજે સ્વર્ગસ્થ થઈ ગયા છે પરંતુ એને યાદ કર્યા એ બદલ ખરેખર જ્ઞાતિની સમગ્ર ટીમને સન્માન ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કે આવો બહુ ઓછો બનતો હોય છે. મને મારા જમાઈનો ફોન આવ્યો અમેરિકાથી, મને કે મારા દાદાનું સન્માન છે. એને પોતાના એના દાદાને જોયા નહીં હોય, પરંતુ એ બોલતો હતો તો આપણે એમ કહીએ કે મોઢામાંથી લાળ ટપકતી હતી. એને પણ આનંદ હતો કે મારા દાદાનું આજ સન્માન થવાનું છે ત્યાં. અને આ એક મહત્વની વસ્તુ છે. અને જ્ઞાતિના જે લોકોને આ વિચાર સૂઝ્યો છે ને એને ખૂબ ખૂબ અભિનંદન. આપ સર્વેને ખૂબ ખૂબ વંદન. જે લોકો સન્માનિત થયા છે એમને પણ ખૂબ ખૂબ વંદન. વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.